વાલેર ગામે ગૌશાળાના લાભાર્થીના નામે ડ્રોનની ટિકિટો વેચી ગ્રાહકોને છેતરાયા હોવાનો ઓડિયો વાયરલ થયો. ડ્રોનના આયોજક અશોક માળી અને વાલેર ગામે મહંત વચ્ચે વાતચીત થતી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચકાર મચી જવા પામી. ગાયના નામે ડ્રો કરી ગ્રાહકોને છેતરી આયોજકો લાખો રૂપિયાની કમાણી કરતા હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યું છે. વાલેર ગામના મહંત પણ આયોજકો દ્વારા ગૌશાળાના લાભાર્થીએ ડ્રો કરી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરી, જેને લઈને પણ મહંતની ભૂમિકા પણ શંકાસ્પદ લાગે છે. સાચું શું છે તે માટે તટસ્થ તપાસ થાય તે બાદ ખબર પડે તેમ જનતા ઈચ્છી રહી છે. રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ. અશોકભાઈ જી ગુરુ મહારાજ. હવે સવારે કીધું પહેલી તારીખે આવો, હવે તમે પાછું પહેલી બીજી હવે ન થાય. ના નહીં કરો. અને તરત આવજો વહેલા તકા 10 વહેલા વાગે નહીં આવો, હોજ કે ટોણે આવો, કેમ કે હા તો કાલ હોજ પૂરો કરો બરો. હોય. અને શું મારે પાછો તરત જ લગભગ સોમવારના કે મંગળવારના તો ડાયરી ઓગળી જો કરવો હોય. કોઈ વાંધો નહીં, કાલ પછી. હા, નકર શું હમણાં બેંકમાં નખાવા પર ગૌશાળાના ખાતામાં પડતો છે, એમાંથી ઉપાડી નખા. ના એટલે અને મારે રોકડા ખાતામાં પણ કાલ હોજ કરવા રાખી લઈએ. હો હા.